નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે, જેના પરિણામે નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. બોડેલી તાલુકાના જોજવા ગામે ઓરસંગ નદી પર આવેલો ઐતિહાસિક જોજવા આડબંધ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. આડબંધ પરથી વહેતા પાણીના મનમોહક દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ગાયકવાડ શાસનકાળ દરમિયાન અંદાજે 120 વર્ષ પહેલાં નિર્માણ પામેલો આ ઐતિહાસિક આડબંધ આજે પણ મજબૂત અને સુરક્ષિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના ગામોમાં કૂવા અને બોરમાં પાણીના સ્તર ઊંચા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે કૃષિ માટે લાભદાયી સાબિત થશે. અમે બોડેલી થી આવેલા છે. બોડેલી નદી બે કાંઠે જતા અમને થયું કે જોજવાનું બી ડેમ એક છે આપણી ત્યાં, એ જોવાલાયક છે કે બોડેલી નદી બે કાંઠે છે તો જોજવા જે ડેમ છે તે ઓવરફ્લો થયો હશે તો એને જોવાની ઉત્સુકતા વર્ષે ને વર્ષે આવીને આવી જ રહે છે. જ્યારે બી ડેમ ઓવરફ્લો થાય છે અમે સહેલાણી તરીકે આ ડેમ નિહાળવા માટે આવીએ છીએ. આ એક રાજાશાહી જમાના પર તે ટાઈમે બાંધવામાં આવેલું, તે સમયનું આજ સુધી અડીખમ આ બાંધકામ હજુ એવું ને એવું છે. અને બીજા બધાને બી કહેવા માંગીશ કે આ એક જોવાલાયક દ્રશ્ય છે અને અહીંયા આગળ નિહાળવા માટે આવવું જોઈએ બધા. આજે જે છોટાઉદેપુરમાં 3 દિવસથી જે સતત વરસાદ વરસ્યો છે તેનાથી જે ઓરસંગ નદીની અંદર બે કાંઠે વહે છે તે આજે અમે આ નદી જોવા માટે અમે જોજવા ખાતે જે બાંધેલો આડબંધ છે એ જોવા માટે અમે અહીં આવ્યા છે અને એ ખેડૂતોને ઘણો મોટો લાભ થવાનો છે. અને આજે વરસાદ છેલ્લા 2 દિવસથી છે તો ખેડૂતોને ખેતી માટે આજે કે વરસાદ કેવું લાગે? અને આજે સતત વરસાદ વહી છે એનાથી ખેડૂતોને જે ભવિષ્યમાં પાછળથી જે ખેતી કરવાની છે એમાં લોકોને પાણી માટે, સિંચાઈ માટે આ જે આડબંધ બાંધવામાં આવેલો છે એ બધાને સુખદાયી નીવડશે.